ગુજરાતમાં સાર્વત્રિક અને મધ્યમાં મુશળધાર સિઝનમાં હવે ભાદરવે મધ્યમાં એવો મુશળધાર વરસી રહ્યો છે મેઘો કે ન પૂછો વાત। વરસ્યો તે એવો વરસ્યો કે પૂરનો ખતરો માથે તોડાઈ ગયો। નદીઓ બે કાંઠે થઈને વહી રહી છે। શહેરમાં વાહન ચાલકો જળભરાવથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે તો ગામડાઓમાં જગતનો તાત પાક નુકસાનીની ચિંતામાં બેઠો છે। મધ્ય ગુજરાતમાં મેઘો મુશળધાર ક્યાં ક્યાં કેવો કેવો વરસ્યો આવો બતાવીએ। મધ્યમાં એક તરફ મેઘો મુશળધાર વરસી રહ્યો છે તો બીજી તરફ નદીઓમાં સતત નવા નીરની આવક થઈ રહી છે। જોવો આ દ્રશ્યો। ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે। ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાતા પૂરની સ્થિતિ પેદા થઈ છે। પાદરાની મહી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। રૌદ્ર બનેલી મહી નદીનો આ આકાશી નજારો જુઓ। મુંજપુરમાં મહીસાગર માતા મંદિરના પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા। નદીના કાંઠા પર સ્થિત મહમ્મદપુરા ગામના ખેતરોમાં જળબંબાકાર થઈ ગયો। મહી નદી ભયજનક સપાટીએ આવી ગઈ છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ગંભીરા બ્રિજ પાસેના આ દ્રશ્યો છે જ્યાં મહી નદી ભયજનક સપાટીએ વહી રહી છે અને ખેડૂતોનો શ્વાસ અદ્ધર કરી રહી છે। જોવો આ દ્રશ્યો। કડાણા ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમના 12 દરવાજા 10-10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 2,18,000 ક્યુસેકથી વધુ પાણી મહી નદીમાં છોડાયું છે। કડાણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ મારફતે 4 યુનિટ કાર્યરત કરાયા છે। 416 ફૂટને પાર પહોંચતા ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે ડેમનું જળસ્તર। નદી કાંઠાના 128 ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મહીસાગરના શામણા ગામનું તળાવ છલકાવવાની તૈયારીમાં છે જેને લઈને ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે। તળાવ ઊંચાઈ પર અને ગામ નીચેના ભાગે હોવાથી ગામમાં પૂર આવવાની શક્યતા રહેલી છે। સરપંચ અને તલાટીએ નાળાની સફાઈ કરી પાણી નિકાલની વ્યવસ્થા પણ કરી પરંતુ તે પૂરતી ન હોવાથી આરએનબી વિભાગને રજૂઆત કરી તાત્કાલિક કામગીરીની અપીલ કરાઈ છે। કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા તંત્રને કામગીરી કરવાની અપીલ કરાઈ છે। પાણી નિકાલ નહીં કરાય તો તળાવના પાણી ગામમાં ઘૂસવાની ભીતિ ગામ લોકોને સતાવી રહી છે। અત્યારે તળાવ ઓવરફ્લો થવાને બિલકુલ આરે છે જેનું અમે સપાટીની ગઈકાલે નોંધ કરી ત્યારથી લઈને પાણીના નિકાલ સમય સુધીમાં અત્યારે માત્ર 1 જ ઇંચ જેટલું પાણી ઉતરેલ છે જે ગ્રામજનો માટે ભયજનક સપાટી કહેવાય છે। જો વહેલી તકે અમે તંત્રને તાકીદ કરીએ છીએ કે તેઓ તુરંત અહીં આવે અને કાર્યવાહી હાથ ધરે। હવે મેઘરાજાએ વડોદરાનો પણ વારો પાડી દીધો છે ત્યારે આજવા સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે જેને લઈને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। આજવા સરોવરની સપાટી 213 ફૂટ પર પહોંચી છે। આજવા સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે જ્યારે વિશ્વામિત્રી નદી 18.60 ફૂટે વહી રહી છે અને ભયજનક સપાટી છે 26 ફૂટ। વડોદરામાં પૂરની પરિસ્થિતિને કોઈ ભૂલી શક્યું નથી ત્યારે હાલની પરિસ્થિતિને જોતા શું ચિંતા કરવાનો સમય આવી ગયો છે? આ સવાલનો જવાબ વડોદરાના મેયરે આપ્યો છે। હાલ તાત્કાલિક તો નાગરિકોને કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ આપણે જાણીએ છીએ તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે પ્રતાપપુરા અને આજવા સરોવરની સપાટી વધી છે અને ગત રાત્રિના આજવા સરોવરમાં લગભગ 213.45 જેવું એનું લિમિટ ક્રોસ થઈ હતી। આજે વડોદરા શહેરમાં પણ ગત રોજથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આજે પણ સવારથી વરસાદ ચાલુ છે અને અત્યારે અમે કાલાઘોડા ખાતે જે વિશ્વામિત્રીની સપાટી છે એનું જળસ્તર જોવા અને વિઝિટ કરવા આવ્યા છે। અત્યારે લગભગ 18.90 જેટલું આજ અહીંયા સપાટીનું જળસ્તર છે વિશ્વામિત્રીનું કાલાઘોડા ખાતે। એટલે હું નાગરિકોને કહીશ કે હાલ અત્યારે તાત્કાલિક પેનિક થવાની જરૂર નથી, કોઈ ચિંતાનો વિષય નથી। આ દ્રશ્યો જુઓ।
વિશ્વામિત્રી નદી આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળવાનું શરૂ પણ થઈ ચૂક્યું છે. કોટેશ્વર ગામ અને કાસા રેસીડેન્સીના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે. સમૃદ્ધિ રેસીડેન્સી વિસ્તાર સંપર્ક વિહોણો થઈ ગયો. જ્યાં નજર જાય તે દેખાઈ રહ્યું છે માત્ર પાણી જ. વિશ્વામિત્રી નદીના જળસ્તરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજુબાજુ સોસાયટીના રહીશોને નમ્ર વિનંતી છે કે સલામત સ્થળે ખસી જશો. આ આકાશી નજારો જુઓ. મહી નદીનું રૌદ્ર સ્વરૂપ દેખાશે તમને આમાં. વડોદરાના ડેસરમાં ખેતરો જળતળબોળ થઈ ગયા છે. મહીસાગર નદીના પાણી ભરાઈ જતા અનેક ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. છાલિયેર, શાઢાસાલ, વરસડા, છટવાડ ગામમાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેતરમાં જળભરાવથી કપાસ, તુવેર, એરંડાના પાકને નુકસાન નક્કી છે. પાટનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ગાંધીનગર શહેર અને ઉપરવાસમાં વરસાદથી સંત સરોવરમાં પાણીની આવક વધી છે. સંત સરોવર ડેમના દરવાજા ખોલાયા, જેથી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. હવે જોઈએ અમદાવાદ, જ્યાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે એએમસીને શરમાવવું પડે, કારણ કે એએમસીની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખે છે મેઘરાજા હંમેશા. એવા મસ્ત મોટા દાવાઓ થાય છે ને કે આ વખતે અમદાવાદમાં પાણી નહીં ભરાય, આ વખતે એએમસીએ મજબૂત પ્રી મોન્સૂનની કામગીરી કરી છે. પણ કામગીરી એવી હોય છે કે પાણી તો ભરાય જ છે, પાછા વરસાદી માહોલમાં પણ રસ્તાઓ રિપેર કરવા બેસીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે એએમસીના સત્તાધીશો. આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો અમદાવાદના પોશ ગણાતા એસજી હાઈવેના છે, જે પુરાવો છે કે અમદાવાદીઓના ટેક્સના કરોડો રૂપિયા આવા વરસાદી પાણીમાં કેવી રીતે વહી જાય છે. અડધા ઇંચ વરસાદમાં તો એસજી હાઈવેના સર્વિસ રોડમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા. અનેક વાહનો અટવાઈ ગયા. વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા. અને હર હંમેશની જેમ આ વખતે પણ વાહન ચાલકોની એક જ માંગ હતી કે ભાઈ મહેરબાની કરીને આ પાણી ભરાવાની મુશ્કેલીમાંથી અમને મુક્તિ આપો. હા, વરસાદની હિસાબે થઈ ગયું, પાણીની હિસાબે હા પાણી ભરાઈ ગયું ને એના વજહથી ગાડી બંધ પડી ગઈ મારે. વધારે પડ્યો, થોડોક જ પડ્યો પણ તો બી પાણી ભરાઈ ગયું ને આ બધું. ના ના, આ બધું ઘણું ભરાઈ ગયું છે પાણી. બહુ तकलीफ पड़े थे, गाड़ी बंद पड़ी थी चालू में. कॉर्पोरेशन जितना भी बोले, लेकिन यहाँ पे ऐसा हालत है कि अगर ये हालत ठीक नहीं की गई ना तो अहमदाबाद बर्बाद हो जाएगा. बारिश के मामले में अगर अहमदाबाद इतना बढ़ रहा है, गुजरात अगर इतना अपडेट हो रहा है ना, तो इसका भी कॉर्पोरेशन को कुछ करना चाहिए. सही बात है ना, क्योंकि स्कूल वाले बच्चे हैं, व्हीकल खराब हो रहे लोगों के, हर जगह कितनी बुरी हालत है, कॉर्पोरेशन कर क्या रहा है. હવે આ દ્રશ્યો પણ જુઓ. અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ રહ્યો. ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસ્યા મેઘરાજા. પણ અમદાવાદીઓ વરસાદને એએમસીના પાપે માણી નથી શકતા. ચાણક્યપુરી વિસ્તાર પાણી ભરાવા માટે ખૂબ પ્રખ્યાત છે. મુખ્ય રસ્તાઓ જ નજીવા વરસાદમાં પાણી પાણી થઈ જાય છે. બોલો, દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થિતિ એ જ છે. સ્થાનિકોએ ભૂતકાળમાં અનેક વાર રજૂઆત કરી છે એએમસીને, તેમ છતાં પ્રી મોન્સૂનની કામગીરી પણ નિષ્ફળ અને અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ પણ એએમસીના પોકળ જ સાબિત થાય છે. એક શહેરને તમે સ્માર્ટ સિટી ત્યારે જ ના કહી શકો કે દૂર દૂરથી લોકો ત્યાં કમાવા આવતા હોય ને વસી જતા હોય, બધું આલીશાન લાગતું હોય, સારું સારું મળતું હોય. એક પ્રાથમિક સુવિધા છે કે તેના રસ્તાઓ સારા હોવા જોઈએ, ખાસ કરીને એવા કે અડધા ઇંચ વરસાદમાં રસ્તાઓ પર નદીઓ ના વહી જાય. પણ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવામાં વ્યસ્ત એએમસીના સત્તાધીશો આ વાત ક્યારે સમજશે તે સૌથી મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.